તો આમ આદમી પાર્ટીની સભામાં જ્યારે યુવકને લાફો મારવામાં આવ્યો અને આ વાતને લઈને વિવાદ સર્જાયો છે। મોરબીની રાજનગરની આ સભા હતી જેમાં લાફો મારતા વિવાદ સર્જાયો છે। સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે કે આ એક પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે। આપની છબી ખરડવા ષડયંત્ર રચવું હોઈ શકે છે। આપની સભાઓ ડિસ્ટર્બ કરવામાં આવી રહી છે। અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા, તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય। અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો, તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને ધારાસભ્યને જે તમે ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો। તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી, પ્રજા નક્કી કરશે। ખડાકો મારનાર વ્યક્તિ તમારો કાર્યક્રમ અત્યારે તો એવું કંઈ લાગતું નથી। સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કંઈ કરવું ના જોઈએ। પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી।